સરસ મજાનો ટોપરા પાક જો આમ જો વિડીયોમાં જાઓ ને તો મોઢામાં ગલગલિયા થાય એવો ટોપરા પાક બનાવ્યો છે આપણે ભાઈ. ટોપરા પાક ખાઓ, ખુશીથી ખાઓ, આનંદથી ખાઓ, મજાથી ખાઓ. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં જવાનું છે અમરેલી આપણે સેવ ફાફડી એવું બધું લેવા જવાનું છે. અને ત્યારબાદ આજે છે છઠ, એટલે રાત્રે આપણે ચોળાફળીને થેપલા ને પૂરીને મેંદાની પૂરીને એવું બધું બનાવવાનું છે. ને ત્યાર પછી આપણે થોડોક ચેવડો બનાવીશું. બધું અમારા વ્લોગની અંદર તમને હું બતાવે એ કાર્યક્રમ બધો જાણનો છે. ને અત્યારે આપણે પહેલાં સેવ ફાફડી ભરીએ ત્યાર પછી બપોર પછી આપણે ફેરીમાં નીકળીશું. મિત્રો, છઠનું ખાણું એટલે કે આપણે ઘઉં અને રવાની પૂરી બનાવી છે, પછી મેંદાની પૂરી બનાવી છે. આ મેંદાનો લોટ બંધાઈ ગયો છે અને આપણે આ ચોળાફળી તળવાનું કામકાજ ચાલુ છે. ચોળાફળી તળાય છે, ગાય તળવાનું કામ ચાલુ છે. અને આપણે આ વખતે પાછું સિંગ તેલમાં રાખ્યું તળવાનું એટલે મજા આવે ખાવાની. કાલે આપણે સાયતમ છે એટલે કે શીતળા સાયતમ, એટલે સવારે પાછું શીતળામાના મંદિરે બધા જાહે, માતાજીને કુલેર જોવા છે અને ચૂલા ઠારવાના. આજે રાત્રે ચૂલા ઠાર નાખવાના. અને પરમદી જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવ છે. સ્વામિનારાયણ મંદિરે રાખેલો છે આયોજન કાર્યક્રમ કૃષ્ણ જન્મનો, તો જ્યાં પણ આપણે જાવું. અને સમોસા એટલે આપણે અહીં બટાટા બાફી નાખ્યા છે. હમણાં આપણે મસાલો બનાવી નાખી, તો થોડાક સમોસા બનાવવાના છે, પૂરી બનાવવાની છે. ગરમા ગરમ ચોળાફળી. આપણે તૈયાર પેકેટ લીધેલું ચોળાફળીનું, એટલે સરસ મજાની ચોળાફળી તૈયાર થાય છે. તો આપણે થોડીક વારમાં હવે આપણે આને પછી ટેસ્ટિંગ કરીશું. અને હજી મેંદાની પૂરી બાકી છે એનું પણ ટેસ્ટિંગ કરીશું. જો મિત્રો, દર વર્ષે આપણે પૂરી બનાવીએ એની બદલે આ વખતે આપણે આખી અનોખી પૂરી બનાવી છે. આમાં આપણે આખું જીરું, અજમા, તીખાની ભૂકી અને તલ નાખ્યા છે. એટલે આ પૂરી આખી આમ ટેસ્ટી જ બનશે, સરસ મજાની. આમ તમે જો ફર્સ્ટ ક્લાસ. ચોળાફળી તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડુંક ટેસ્ટિંગ કરી લઈએ કેમ થાય છે. જમાવટ છો ભાઈ, ખૂબ સરસ. હવે આ પૂરી થોડીક ઠરી જાય ને પછી કંઈક ટેસ્ટિંગ કરીને ઘરમાં લગભગ 2 થી 3 કલાક મીઠા થઈ આપણે આ ટોપરા પાક બીનો છે. આમાં આપણે માવો વાપરો છે, ઓલો આપણો પીળો ઓરિજિનલ જે આવે એ દેશી માવો. ઓલો આપણે લહ નથી વાપરો. આપણે 10 કિલોનો ઓર્ડર હતો, તો 10 કિલો આપણે ટોપરા પાક બનાવ્યો છે. હવે અત્યારે બધાને વિતરણ ચાલુ કરી દીધું છે. જેને ઓર્ડર આપ્યા હતા એને બનાવવાનું. આપણા ઘર માટે 500 ગ્રામ રાખ્યો, બાકી બધું ઓર્ડર ઉપર જ બનાવ્યો છે. હવે સરસ મજાના બોક્સ પેકિંગ કરી અને બધાને પહોંચાડી દઈ, એટલે કાલથી ખાવાનું ચાલુ થઈ જાય. આઈટમ આવે તો પૂરો થઈ જાય, એટલે ખાવાની મજા આવશે. સરસ મજાનો ટોપરા પાક જો આમ જો વિડીયોમાં જાઓ ને તો મોઢામાં ગલગલિયા થાય એવો ટોપરા પાક બનાવ્યો છે આપણે ભાઈ. ટોપરા પાક ખાઓ, ખુશીથી ખાઓ, આનંદથી ખાઓ, મજાથી ખાઓ. જો મિત્રો, કોઈને ટોપરા પાક જોતો હોય સરસ મજાનો ઓરિજિનલ, તો આપણે ઓર્ડર ઉપર બનાવી દઈએ છીએ. ટોપરા પાક છે, પછી મોતીચૂરના લાડુ છે, મોહનથાળ છે, નાની નાની કોઈ લાહા લાડવા છે, નાની નાની વસ્તુ આપણે બધી બનાવી દઈએ છીએ. કોઈને લેવો હોય તો આપણે ઓર્ડર કરજો તમ તારે. અત્યારે તો આપણે આ ટોપરા પાક બનાવ્યો છે. હવે આની પછીના બીજા રાઉન્ડમાં આપણે દિવાળી ઉપર, આપણે દશેરા ઉપર આપણે ઘરની મીઠાઈ આપણે ઘણી બનાવી છે. અને દિવાળી ઉપર પણ બનાવી છે. આપણે તહેવાર ઉપર તો બનાવી છે, પણ આડા દિવસે કદાચ કોઈને જોઈ તો તમે તારે ઓર્ડર આપશો, આપણે બનાવી દેવું.